सूरत जिला कलेक्टर कार्यालय पर महिलाओं का प्रदर्शन। आंगनवाड़ी महिलाओं, आशा वर्कर, कार्यकर्ताओं, मिड डे भोजन की कार्यकर्ताओं का विरोध प्रदर्शन। 100 से अधिक महिलाओं ने विरोध प्रदर्शन किया। महिलाओं ने लंबित मुद्दों को लेकर कलेक्टर को एक प्रार्थना पत्र सौंपा। सूरत शहर और तालुका के विभिन्न क्षेत्रों से आशा कार्यकर्ता विरोध प्रदर्शन में शामिल हुई। नाम રેખાબેન પટેલ। આજે ક્યાં આવેલા છો? અમે આજે મામલતદાર કચેરી આવેલા છીએ। જી આજે આપણે શું આવેદન લઈને આવેલા છો? શું અમે અમારા બજેટ માટે આયોજન લઈને આવ્યા છે, કારણ કે અમારું બજેટ ફાળવ્યું જ નથી। તો આ બાબતે કલેક્ટરને શું રજૂઆત કરી? અમારું બજેટ, અમારા એમડીએમ નું બજેટ બહાર પડે એટલી અમે સૂચના લઈને આવ્યા છીએ। જી આજે કેટલી બહેનો આમાં આજે જોડાય? અમારે 6 તાલુકાની બહેનો આવેલી છે અહીંયા। અમારે કેટલી બહેનો છે આશરે? આશરે 60 જેટલી બહેનો છે। આપણી માંગ પૂરી ના થશે તો આગળ શું? અમે આને કરતા મોટું આંદોલન કરીશું અમારા એમડીએમ માટે। નામ હું કામરેજ તાલુકામાંથી આવું છું। હું મધ્યાહન ભોજન સંચાલક છું। મારું નામ ગીતાબેન વિજયભાઈ છે। જી આજે આ સુરતમાં ક્યાં આવેલા છો અને શું માંગણી છે? અમે કલેક્ટર ઓફિસમાં સાહેબને આવેદન પત્રક આપવામાં આવેલા છે અને અમારો જે એનજીઓ નો જે આ જવાનું છે એને માટે આવ્યા છે કે એનજીઓ રદ કરો, કારણ કે અમારા કામરેજ તાલુકામાંથી વલસાડ તાલુકામાં 9 તાલુકામાંથી અમારે લગભગ 21 કેન્દ્રો અમારા હાલમાં એસએમસી માં ગયા છે અને એ હમણાં હાલમાં બંધ છે। હમણાં એ બહેનોની એવી પરિસ્થિતિ છે કે એ લોકો ઘરકામ કરી રહ્યા છે। હવે આ પણ જવાનું છે તો એના માટે માંગણી લઈને આવ્યા છે કે એનજીઓ રદ કરવાનું છે ને હમણાં સરકાર જે અમને પગાર ધોરણ આપે છે એ પગાર ધોરણમાં અમારે ઓછું પડે છે। અમને મોટી કામગીરી અમારી આમાં આવે છે।